હરે કૃષ્ણ. આજે આપણે આધ્યાત્મિક અને સાયન્સને જોડતો એક સરસ મજાનો એપિસોડ બનાવીએ છીએ, જેનાથી આપણને આધ્યાત્મિકતા અને સાયન્સ એ પણ બંને એકબીજા કેટલા કોરિલેટ છે એને સમજીએ. આપણે શાસ્ત્રમાં એવું લખેલું છે, કલિકાળમાં ભગવાનનું નામ સ્મરણ રટણ કરવું તો જ ઈશ્વરની પ્રાપ્તિ થાય, એવું શાસ્ત્રમાં લખ્યું છે. અને આજના ઘણા મહાન સંતો પણ એવું કહે છે કે ભગવાનનું નામ સતત લો તો ભગવાનની પ્રાપ્તિ થાય. વાત સાચી છે, કરવું જ જોઈએ. પણ આપણે આજના આધુનિક યુગની અંદર એવો સવાલ પણ થયો, કેટલું નામ કરવું, કેટલા કલાક જપવું, કેટલા વર્ષો કરવું. કારણ કે આપણે એવું શાસ્ત્રમાં વાંચ્યું છે કે લોકો 1000 વર્ષના તપ કર્યા પછી ભગવાનની પ્રાપ્તિ થાય. તો શું 1000 વર્ષ તપ કરવાના? અલગ અલગ યુગની અંદર ઘણા સંતો મહાસંતો 1000 વર્ષ તપ પણ કર્યું છે ભગવાનની પ્રાપ્તિ માટે. તો કેટલું તપ કરવાનું, કેટલું નામ લેવાનું તો ભગવાનની પ્રાપ્તિ થાય? એ અલગ અલગ સમજણ હોઈ શકે લોકોની, પણ એની અંદર સાયન્સ શું કહે છે, કેટલું જપવું જોઈએ? તો આજે આપણે આ સરસ સંશોધન કર્યું છે મેં, તો એમનાથી કદાચ ફાયદો પણ થશે. ચાલો આપણે જઈએ ભગવાન પાસે. આપણને એમ થાય કે ભગવાન ક્યાં છે? દૃશ્યમાન જગતમાં જોઈએ તો આપણને એ સવાલ થાય કે ભગવાન ક્યાં છે? તો શાસ્ત્રો એવું કહે છે કે ભગવાન તો કણે કણમાં છે. ભગવાન દરેક મનુષ્યના હૃદયમાં છે, અને દૃશ્યમાન જગત છે બધા ઈશ્વર જ છે. તો આપણે નામ લઈએ, રામ નામ કે કૃષ્ણનું નામ કે રાધાનું નામ, તો શું ભગવાન સુધી પહોંચી જાય? શાસ્ત્રો એવું કહે છે કે આ ભગવાન બધે જ છે, પણ શું સાંભળશે? આપણે જે દૃશ્યમાન જગતની અંદર જે ભગવાન જે દેખાતા હોય, આજના યુગ પ્રમાણે સીંગ ઇઝ બિલીવિંગ, એમ લોકો કહેતા હોય કે સીંગ ઇઝ બિલીવિંગ. જ્યારે કોઈ વસ્તુને આપણે અન્ડરસ્ટેન્ડ કરાવીએ, સમજાવીએ સાયન્ટિફિક ભાષામાં, તો જ માણસોને સમજમાં આવે. અધરવાઇઝ હું આજે ગમે એટલા શાસ્ત્રોમાં લખ્યું હોય કે એટલે ભગવાનનું ભજન કરો, ભગવાનનું ભજન કરો, કેટલા મહાત્મા કરે, પણ એ સ્મશાન વૈરાગ્ય જેવું છે. આજે હું એમ બતાવું કે આટલું કરો, આટલું કરશો તો ભગવાન મળશે, અને કેમ કરશો તો ભગવાન મળશે, તો જ લોકો માને. આજે આપણે સાયન્સ સાથે એમને જોડીએ તો ભગવાન ક્યાં છે? તો સાકાર સ્વરૂપમાં જોઈએ તો ભગવાનને જેને પ્રાપ્ત કરેલા હોય એ ભગવાન વિશે આપણને કહે કે ભગવાન આવા છે, તો આપણે આજના આધુનિક યુગ પ્રમાણે માનીએ કે હા બરાબર છે, આવા ભગવાન છે. તો શાસ્ત્રમાં મેં વાંચ્યું છે એ પ્રમાણે ભગવાનની પ્રાપ્તિ કરનાર અને ભગવાનનું વર્ણન કરનાર એક વ્યક્તિ છે, એનું નામ છે અર્જુન. અર્જુને ભગવાન વિશે એવું વર્ણન કરેલું છે કે જ્યારે એમને ભગવાનને જોયા ત્યારે કરોડો સૂર્યનું તેજ જોયું. ઇટ મીન્સ બંચ ઓફ એનર્જી. કરોડો સૂર્યનું તેજ જોયું. કરોડો મતલબ આપણે એમ કહીએ કે ભાઈ કરોડો સૂર્ય જોયા, તો એક સૂર્ય જોયે કે કરોડો સૂર્ય જોયા? તેજ ક્યાંથી આવ્યું? સૂર્યમાંથી. એને વર્ણનની સાપેક્ષા કોને લીધી? સૂર્યમાંથી. તો એને કરોડો સૂર્ય જોયા, તો એનો જ એક પાર્ટ છે સૂર્ય. તો આપણે એમ જોઈએ ને કે દૃશ્યમાન જગતની અંદર જો આપણને ભગવાન દેખાતા હોય તો સૂર્ય ભગવાન છે. જે આપણી નજર સામે દેખાય છે કે ભગવાન જ છે. એ પણ બંચ ઓફ એનર્જી છે. એનર્જી આપણને 24 કલાક મોકલા જ કરે છે પૃથ્વી ઉપર. તો હવે હું એમ કહું કે સૂર્ય છે એ જ ભગવાન છે, તેનું નામ રામ નામ લઉં કે કૃષ્ણનું નામ લઉં કે રાધા નામ લઉં, એ હું કેટલું નામ લઉં જેથી કરીને સૂર્ય સુધી પહોંચી જાય. તો જે પૃથ્વીનું જે આવરણ છે એ આવરણનું પેરીફેરી જોઈએ તો પૃથ્વીનું જે આવરણ છે એ 10,000 કિલોમીટરનું છે.
અને 10,000 કિલોમીટરથી સૂર્યનું જે અંતર છે, સૂર્યનું એ કિરણ અંતર કાપી અને પૃથ્વીના એટમોસ્ફિયરમાં એન્ટર થાય ત્યાં સુધી 8 મિનિટ ને 20 સેકન્ડ લાગે. 8 મિનિટ અને 20 સેકન્ડ લાગે. એ પૃથ્વીના લેયરની ઉપર શૂન્ય અવકાશ છે. એ શૂન્ય અવકાશમાં એમને 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડથી એ પ્રકાશનું કિરણ આવે. એ ટ્રાવેલ ટાઈમ કેટલો છે? 3 લાખ કિલોમીટર પર સેકન્ડ શૂન્ય અવકાશમાં. પ્રકાશની ગતિ છે એ શૂન્ય અવકાશમાં 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડથી છે. એટલે આપણે અહીંયા પહોંચતા એને 8 મિનિટ 20 સેકન્ડ લાગે સૂર્ય સુધી એક કિરણ પહોંચતા. તો આ છે પ્રકાશની એનર્જી છે. અને એ જે એનર્જીની જે સ્પીડ છે એ કઈની છે? શૂન્ય અવકાશની. એ શૂન્ય અવકાશમાં એટલો ટાઈમ લાગે. તો કોઈ પણ એનર્જીને શૂન્ય અવકાશમાં ટ્રાવેલ કરતા 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જ લાગે. કોઈ પણ પ્રકારની એનર્જી હોય પણ શૂન્ય અવકાશમાં. હવે આપણે એમ જોઈએ કે હું એક શબ્દ બોલું છું રામ, તો રામ છે એ સાઉન્ડ એનર્જી છે. આ સાઉન્ડ એનર્જીની સ્પીડ કેટલી? તો એક વખત હું રામ બોલું એક સેકન્ડની અંદર 343 મીટર પર સેકન્ડથી એ રામનું નામ બ્રહ્માંડમાં જાય. હવે એને મારે કન્ટિન્યુ કરવું હોય, ફરી રામ બોલું, ફરી રામ બોલું, ફરી રામ બોલું. આ રામ 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 કન્ટિન્યુઅસ પર સેકન્ડમાં બોલું તો 10 લાખ કિલોમીટરનું જે પૃથ્વીનું પેરીફેરી છે એ ડિસ્ટન્સ કાપતા 8 કલાક લાગે. અને ત્યાર પછી એ સાઉન્ડ એનર્જી પૃથ્વીના લેયરથી સૂર્ય સુધી પહોંચતા એને 8 મિનિટ 20 સેકન્ડ લાગે. તો ટોટલ હું રામ રામ જે વર્ડ્સ બોલું છું એ વર્ડ્સને મારે અહીંથી સૂર્ય સુધી પહોંચાડવું હોય તો મારે સતત 8 કલાક 8 મિનિટ 20 સેકન્ડ બોલું તો એ રામ શબ્દ છે એ સૂર્ય સુધી પહોંચે. જ્યાં રામ બેઠેલા છે કે કૃષ્ણ બેઠેલા છે કે આપણા પરમાત્મા બેઠેલા છે, જે આપણે પસંદ નામ હોય એ નામ બોલીએ. 8 કલાક 8 મિનિટ 20 સેકન્ડ સતત નામ લઉં તો ત્યાં સુધી પહોંચે. હવે જે નામ લેવાનો જે અવાજ છે, જે સાઉન્ડ એનર્જી છે, એ સાઉન્ડ એનર્જીમાં પણ અલગ અલગ ફ્રીક્વન્સી છે. અલગ અલગ અવાજની અલગ અલગ ફ્રીક્વન્સી છે. સાયન્ટિસ્ટોએ એવું રિસર્ચ કરેલું છે કે જે પૃથ્વીનો જે ભાગ છે એની બહાર જે શૂન્યાવકાશ છે, એ શૂન્યાવકાશની અંદર જે અવાજનો નાદ સંભળાય છે, ઓમકાર કહેવાય. ઓમકાર, ઓમ એવો નાદ સંભળાય છે. અને એની ફ્રીક્વન્સી સાયન્ટિસ્ટોએ મેજર કરી તે 432 હર્ટ્ઝની ફ્રીક્વન્સી થઈ. તો 432 હર્ટ્ઝ ફ્રીક્વન્સીથી હું 8 કલાક 8 મિનિટ 20 સેકન્ડ સતત ઈશ્વરનું નામ લઉં એ જ ફ્રીક્વન્સીથી તો ઈશ્વર સુધી પહોંચી જાય. તો આ સાયન્સ આ છે. હવે આપણને એમ થાય કે 8 કલાક 8 મિનિટ 20 સેકન્ડ સતત 432 ફ્રીક્વન્સીથી હું જો સતત રામનું નામ લઉં તો ત્યાં પહોંચે. આ ક્યારે પોસિબલ થાય? તો સતત સ્મરણથી, સતત અભ્યાસથી. હવે જે ગુરુ જે મંત્ર આપે છે, શેનો મંત્ર આપે છે? 432 હર્ટ્ઝથી આ વસ્તુ આટલા ટાઈમ બોલજે ભાઈ, બરાબર, એટલે તું ત્યાં પહોંચી જઈશ. આ ગુરુએ દીધેલો કાનૂની દીધેલો મંત્ર છે. પ્રભુનું સ્મરણ 432 હર્ટ્ઝથી 8 કલાક 8 મિનિટ સતત થાય એનો અભ્યાસ કરવાનું કાનમાં ગુરુ કે બીજું કોઈ નવીન વસ્તુ કહેતા નથી. આ જ સાયન્સ છે. તો સાયન્સ અને આધ્યાત્મિકને જોડતી આ કડી છે. હરે કૃષ્ણ.